નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે જલ્દીથી કોન્ટેક્ટ કરો। તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો વોટ્સઅપ કરી દો। તો એક નંબર ઉપર વાત કરીએ ભેંસની। તમે ભેંસ જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈમાં સારી છે ભેંસ, હાડ ગજામાં સારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોમાં જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। હાલ 7 દિવસની થયા છે વ્યાણી તેના એવું માલિકનું કહેવું છે કે ભાઈ 7 દિવસની વ્યાણેલી છે અને હાલ 4 લીટર દૂધ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ ઘાટ બધી વસ્તે સારું છે એવું માલિકનું કહેવું છે અને તે તમે વિડીયોના માધ્યમથી ઘાટ જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બતાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટી ગંજારી ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો। ભેંસ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બીજા વેતરમાં હાલ ગાભણ છે અને 20 દિવસની કાચી છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, 100% જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। આગલા વેતરમાં પણ દૂધ ચાલુ કરતી, કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને વ્યાસે તે બીજા વેતરમાં વ્યાસે અને 20 દિવસની હાલ કાચી છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સોલાજ ગામ છે, સુત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે। હાલ ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં છે અને કોઈ ખોટા ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પૂરી છે અને 100% જવાબદારી સાથે આપવાની છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાડ ગજામાં પૂરી છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાલ 20 દિવસની કાચી છે। આગલા વેતરમાં 6 થી 7 લીટર જેવું દૂધ કરતી અને આ બીજું વેતર વ્યાસે એમાં પણ 8 થી 9 લીટર જેવું કરશે દૂધ એવું માલિકનું કહેવું છે। આગળના વેતરમાં 6-7 લીટર જેવું કરતી, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કણજા ગામ છે, વંથલી તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બીજી બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ડિટેલ્સની વાત કરીએ બીજી ડિટેલ્સની તો ત્રીજા વેતરમાં હાલ વ્યાસે બધી જવાબદારીથી દેવાની છે, ટોટલ ગેરંટી સાથે દેવાની છે। હાલ 20 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, પેટ આસળ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની, ગમે તે દોઈ લેવાની છૂટ તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે જ નહીં અને સાવ સોજી છે, ઊંચાઈ લંબાઈમાં હાડ ગજામાં પણ બધી સારી છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બહુ સારા નસલની છે। કિંમતની વાત કરીએ તો 2,20,000 જેવી કિંમત રાખેલ છે, 2,20 કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ટુકડા ગામ છે, મિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ઊંચાઈ લંબાઈ હાડ ગજુન ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। આપણે ડિટેલ્સની વાત કરીએ બીજી તો ત્રીજા વેતરમાં છે, હાલ 5 દિવસની કાચી છે અને 7 લીટર જેવું આગલા વેતરમાં દૂધ કરતી અને આ વેતરમાં થોડુંક વધે એવું પણ કહેવું છે માલિકનું। ટોટલ જવાબદારી 4 આસળ, આ પેડ ગરમીન કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો અને સારા નસલની ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે। હાલ કિંમતની વાત કરીએ તો 1,42,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે, 100% ફેરફાર કરી આપશે। તમારે પણ તમારી કોઈ ભેંસ વેચવાની હોય તો મારા નંબર ઉપર આપેલ જ છે ડિસ્પ્લે ઉપર, તો તેમાં વોટ્સઅપ કરી દેવાની। આ ભાઈની
ગામની વાત કરીએ તો બળેજ ગામ છે, પોરબંદર તાલુકો છે અને ગીર અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 100 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે. હાલ બીજા વેતરમાં વ્યાસ છે. પેટ આષાઢની ગરમી, હાલ 8મા મહિનાની ગાભણ છે એવું માલિકને કહેવું છે કે 8મા મહિનાની ગાભણ છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. 4 આષાઢ, આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો એવું માલિકનું કહેવું છે. હાલ કિંમતની વાત કરીએ તો 1,45,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ટુકડા ગામ છે, મિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. હાલ ટોપ ક્લાસ નસલની ચારા નસલની ભેંસ છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. હાલ ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો. હાલ ડિટેલ્સની વાત કરીએ તો 10 દિવસની હાલ કાચી છે અને બીજા વેતરમાં વ્યાસ છે એવું માલિકનું કહેવું છે. આગલા વેતરમાં પણ સારું દૂધ કરતી અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તેમાં 100% જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાનાવડ ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે. કિંમતની વાત કરીએ તો 1,10,000 કિંમત રાખેલ છે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો.